નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે દ્વિઘાત સમીકરણ ભણી રહ્યા છીએ, જેમાં આગળના ભાગમાં આપણે સ્વાધ્યાય 4.3ના પહેલો, બીજો અને ત્રીજો દાખલો કરેલો હતો. હવે આપણે ચોથા દાખલાથી શરૂઆત કરવાની છે. એની પહેલા આપણે એક વાત કરી લઈએ. સ્વાધ્યાય 4.3નો જે પહેલાનો ચોથો દાખલો હતો એની અંદર એક આપણી સહેજ ભૂલ હતી. જે ભૂલ આપણા એક ઓનલાઈન સ્ટુડન્ટ છે નિખિલભાઈ ગામિત, એમને બતાવેલી મને મેસેજ કરીને કે આમાં તમે એક ભૂલ કરેલી છે. તો આપણે એને થેન્ક યુ કહીએ છીએ ભૂલ બતાવવા બદલ, પણ એનાથી જવાબમાં કોઈ ફેર પડવાનો ન હતો. હવે ભૂલ શું છે કે આપણે એવું કીધું હતું કે જેના છેદમાં 8 નથી એને બધાને 8 વડે ગુણી નાખવાના હતા. તો આપણે બધાને ગુણી દીધા, પણ 4ને 8 વડે ગુણતા રહી ગયેલા. એટલે અહીંયા 4ની જગ્યાએ 8 ચોકુને 32 આવે, એટલે અહીંયા આપણે 32 લખવાના હતા. જે આગળ એક આવું જ હતું એમાં આપણે લખેલા, પણ અહીંયા કદાચ ભૂલ થઈ ગયેલી લખવામાં. તો 32 આવે. તો હવે અહીંયા ઓછે વત્તે ઓછા 32માંથી 1 જાય એટલે 31 વધે. તો જ્યાં જ્યાં 3 હતા ત્યાં બધે આપણે 31 કરી નાખવાના રહેશે. બસ આટલું જ હતું ખાલી, પણ એમને ભૂલ દર્શાવી એના માટે આપણે થેન્ક યુ કહીએ છીએ. કારણ કે વ્યવસ્થિત જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેને ભૂલ કદાચ હોય તો મળી જશે. તો આટલી ભૂલ હતી. બાકી હવે જવાબ એનો એ જ રહેશે, કારણ કે અહીંયા -3 હોય કે -31 હોય એનો ઉકેલ મળવો શક્ય ન હતો. તો હવે આપણે ચોથો દાખલો ગણીએ. ચોથા દાખલાની રકમ છે રહેમાનની આજથી 3 વર્ષ પહેલાની ઉંમરના વ્યસ્ત. એટલે પહેલા તો આપણે હાલની ઉંમર ધારશું, એના ઉપરથી 3 વર્ષ પહેલાની ઉંમર શોધશું અને પછી એનું વ્યસ્ત કરવાનું છે. વ્યસ્ત કેમ કરવું એ આપણે આગળ જોશું. અને હવેથી 5 વર્ષ પછીની ઉંમરના વ્યસ્તનો સરવાળો 1/3 છે. તો અત્યારની એટલે કે હાલની ઉંમર શોધો. તો આપણે દાખલો કેવી રીતે ગણીએ છીએ તે જુઓ. ધારો કે રહેમાનની અત્યારની એટલે કે હાલની ઉંમર x વર્ષ છે. હવે આપણે 3 વર્ષ પહેલાની વાત કરવાની છે, તો આપણે લખશું કે 3 વર્ષ પહેલા તેની ઉંમર બરાબર. હવે પહેલાની હોય તો માઇનસ, પછીની હોય તો પ્લસ. તો પહેલાની છે માટે x - 3. અહીંયા વર્ષ લખવું પડશે. હવે એને કીધું છે 5 વર્ષ પછીની, તો આપણે લખશું 5 વર્ષ પછીની તેની ઉંમર. તો x + 5 વર્ષ. અહીંયા આપણે બંને લખી નાખી, પહેલાની અને પછીની. હવે એને કીધું હતું કે 3 વર્ષ પહેલાની અને 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો, એના વ્યસ્તની ઉંમરનો સરવાળો 1/3 છે. જો આ વાક્ય ન લખવું હોય તો આપણે લખી નાખવાનું કે આપેલ શરત લખવું હોય તો શરત, અથવા રકમ લખવું હોય તો રકમ, આપેલ રકમ અનુસાર અથવા મુજબ ગમે તે લખી શકો છો. તો આપેલ રકમ અનુસાર અથવા શરત મુજબ હવે શું લખી શકીએ આપણે? તો 3 વર્ષ પહેલાની ઉંમર છે એનું વ્યસ્ત એટલે 1/3 તમારે લખવાનું હોય. માટે 1/3 વર્ષ પહેલાની ઉંમર હતી x - 3, સરવાળો એટલે પ્લસ, વળી વ્યસ્ત છે. શું વ્યસ્ત છે? તો કે 5 વર્ષ પહેલાની ઉંમર, તો પછીની. તો 5 વર્ષ પછીની ઉંમર એટલે x + 5. કેટલો સરવાળો છે? તો કે 1/3. બરાબર યાદ રાખજો. 3 વર્ષ પહેલાની ઉંમર આ એનું વ્યસ્ત છે, પછી 5 વર્ષ પછીની ઉંમર આ એનું વ્યસ્ત છે, અને એ બંનેનો સરવાળો 1/3 છે. કૂટ પ્રશ્ન મુજબ તમને લખતા આવડી જાય તો પછી સોલ્વ કરતા તો આવડી જ જશે. હવે આપણે છેદ સરખા કરવાના છે. જેના છેદમાં જે નથી એના વડે આપણે ગુણી દઈએ. તો મેં તમને આગળ પણ શીખવાડ્યું હતું કે જેના છેદમાં
તો આના છેદમાં કોણ નથી? તો કે આ બે સંખ્યા નથી, 3 પણ નથી અને x વત્તા 5 પણ નથી. તો આપણે 3 અને x વત્તા 5 વડે ગુણશું. તો અહીંયા 3 કૌંસમાં x વત્તા 5 પ્લસ આના છેદમાં કોણ નથી? તો એક x ઓછા 3 નથી ને એક 3 નથી. તો એને આપણે x ઓછા 3 અને 3 બંને વડે ગુણશું એટલે 3 એને ગુણ્યા x ઓછા 3 બરાબર. આના છેદમાં કોણ નથી? તો કે x ઓછા 3 પણ નથી ને x વત્તા 5 પણ નથી. માટે એને બંને વડે ગુણશું એટલે x ઓછા 3 અને એને ગુણ્યા x વત્તા 5. તો આ રીતે આપણે ગુણવાનું છે. બંને બાજુ છેદ સરખા થઈ જાય એટલે છેદમાં આપણે કંઈ લખવાનું નથી. તો હવે આપણે ગુણી દઈએ. માટે 3 ગુણ્યા x એટલે 3x વત્તાના વત્તા 3 ગુણ્યા કોણ આવશે? 5 એટલે 3 પચા ને 15 વત્તા 3 ગુણ્યા x એટલે 3x વત્તે ઓછે ઓછા 3 ગુણ્યા 3 એટલે 9 3 ગુણ્યા 3 એટલે 9 બરાબર. અહીંયા આપણે પેલા x ને ગુણશે પછી x 5 ને ગુણશે એટલે પેલા x ને ગુણે તો x નો વર્ગ પછી x કોને ગુણશે? તો કે 5 ને. કેવા છે? તો કે વત્તા એટલે વત્તા 5x. હવે -3 નો વારો છે. માઇનસ છે એટલે અહીંયા મૂકી દઈએ. તો 3 ગુણ્યા x એટલે 3x ઓછે વત્તે ઓછા ઓછે વત્તે ઓછા 3 ગુણ્યા 5 3 પચા કેટલા થાય? તો કે 15. તો આ રીતે આપણે કરી નાખ્યું. હવે સાદુરૂપ આપી દઈએ. 3x વત્તા 3x ટોટલ કેટલા x થાય? તો કે 6x. પછી વત્તે ઓછે ઓછા 15 માંથી 9 જાય તો 6 નિશાની મોટાની મોટા કોણ? તો કે 15 માટે કેવા આવે? તો કે પ્લસ બરાબર x વર્ગના x વર્ગ વત્તે ઓછે ઓછા 5x માંથી 3x જાય તો 2x નિશાની મોટાની માટે પ્લસ આવશે અને -15. હવે આ બંને સંખ્યાને આપણે આ બાજુ લઈ જવાની રહેશે. તો આપણે લઈ જઈએ. માટે પેલા x વર્ગ પ્લસ 2x -15 એટલે કે 15 આ બાજુ લઈ આવીએ. 6x આ બાજુ આવે તો માઇનસ થાય કારણ કે પ્લસ હતા અને 6 પણ આ બાજુ આવે તો માઇનસ બરાબર આપણે શૂન્ય લખી નાખશું. હવે આનું આપણે સાદુરૂપ આપી દઈએ. તો સૌથી પહેલા x વર્ગના x વર્ગ કારણ કે વર્ગવાળું બીજું કોઈ પદ નથી. અહીંયા વત્તા અહીંયા ઓછા વત્તે ઓછે ઓછા તો 6x માંથી 2x આપણે માઇનસ એટલે બાદ કરવાના છે. તો કેટલા આવે? તો કે 6 માંથી 2 જાય તો 4x નિશાની મોટાની એટલે માઇનસ. હવે અહીંયા ઓછા અને અહીંયા પણ ઓછા ઓછે ઓછે કેવા થાય? તો કે વત્તા 15 ને 6 21 નિશાની મોટાની મોટા 15 છે નિશાની માઇનસ છે એટલે -21 બરાબર 0. તો અહીંયા આપણે સમીકરણ બનાવી દીધું. હવે આપણે ઉકેલ શોધવાનો છે. તો ઉકેલ કેવી રીતે થાય એ જોઈ લઈએ. તો અહીંયા આપણે એના અવયવીકરણની રીતે ભાગ પાડી દઈએ. તો પેલા છેલ્લું પદ આપણે જોઈએ તો કેવું છે? તો કે 21 છે બરાબર. યાદ રાખજો 21 અને નિશાની કેવી છે? તો કે માઇનસ. તો એનો મતલબ કે આપણે 21 ના 2 ભાગ પાડવાના છે. કેવા? તો કે માઇનસ નિશાની છે માટે બાદબાકી થાય. કેટલી બાદબાકી થાય? તો કે વચ્ચે પદ હોય એટલી એટલે કે 4. તો આપણે 21 ના એવા 2 ભાગ પાડો કે જેની બાદબાકી 4 આવે. તો 21 ના ભાગ પાડીએ તો એક તો 21 એકા 21 જ થાય અને 21 માંથી 1 જાય કારણ કે આપણે બાદબાકી કરવાની છે તો 20 આવે. તો એ આપણા માટે શક્ય નથી. તો હવે 3 સત્તા 21 થાય તો 7 માંથી 3 જાય તો કેટલા વધે? તો કે 4. તો આ આપણા માટે શક્ય છે. એટલે આપણે ભાગ પડી ગયા 7 અને 3. હંમેશા મોટો ભાગ પહેલા લખવો નાનો ભાગ પછી લખવો. તો અહીંયા આપણે ભાગ લખીએ છીએ 7 અને 3 અને આપણે x વર્ગ જ લેવાનું હોય કારણ કે આપણે પહેલા અને છેલ્લાનો ગુણાકાર લઈએ છીએ. એટલે અહીંયા x વર્ગ હોય એટલે 1x અહીંયા 1x અહીંયા મૂકી દેશું. જ્યારે પણ આપણે અવયવ પાડીએ ત્યારે પહેલું પદ એમનેમ છેલ્લું પદ એમનેમ લખવાનું છે
વચ્ચે પેલા મોટું પદ લખશું એટલે 7x, પછી આપણે નાનું પદ લખશું એટલે 3x, મોટા વચ્ચે હોય એવા એટલે કે માઇનસ આવશે, નાના ઓછે ઓછે વત્તા. તો આ રીતે આપણે ભાગ પાડી દીધા છે. આ રફકામમાં જ કરવાનું છે, સાઈડમાં છે તે. હવે પહેલા બેમાંથી કોમન અને છેલ્લા બેમાંથી કોમન કાઢવાના છે. તો પહેલામાંથી તમને x કોમન મળશે. મોટે ભાગે જે કૂટ પ્રશ્ન હોય એમાંથી સામાન્ય એટલે કે કોમન કાઢવા એકદમ સહેલા હોય. તો પહેલામાંથી x વધે કેટલું, તો કે x વર્ગમાંથી x લઈ લીધું તો 1x વધે, ઓછા 7x માંથી તમે x લઈ લીધો તો કેટલા વધે, તો કે 7, વત્તા અહીંયા કેટલા કોમન નીકળે, તો મેં તમને આગળ પણ શીખવાડ્યું હતું કૌંસની અંદર શું વધારવાનું છે, અહીંયા x રાખવાનો છે અંદર. તો x ને અંદર રાખવો હોય તો શું કોમન નીકળે, તો કે x ની આગળ જે હોય તે નીકળે, કારણ કે x તો રાખવો છે. તો અહીંયા +3 નીકળે એટલે x વધે, વત્તે ઓછે કેટલા થાય, તો કે ઓછા. હવે 7 તેરી 21 હોય એમાંથી આપણે 3 કાઢી લીધા તો કેટલા વધે, તો કે 7 બરાબર 0. તો આપણે દર વખતે એક વાત કહીએ છીએ, આ કૌંસ સરખો જ આવવો જોઈએ, ખાસ યાદ રાખજો, ભૂલ ન થાય એ બરાબર જોજો. તો હવે આપણે બંને કૌંસ વતી એક કૌંસ લખી નાખશું એટલે કે અહીંયા લખશું x - 7. બીજા કૌંસની અંદર પાછળ જે વધ્યું હોય તે લખવાનું છે એટલે કે અહીંયા x વધ્યું છે, અહીંયા +3 વધ્યું છે એટલે આપણે લખશું x + 3 બરાબર 0. હવે ગમે તે એક કૌંસની કિંમત 0 હોઈ શકે, કોની છે એ આપણે ખબર નથી, અથવા બંનેની પણ હોઈ શકે. તો x - 7 બરાબર 0 અથવા x + 3, જો કે આમાં કૌંસ ન કરીએ તો ચાલે, એટલે x + 3 બરાબર 0. હવે જોજો બરાબર, સૌથી પહેલા આપણે 7 માઇનસ છે એને સામે લઈ જાય તો પ્લસ થાય, બરાબર અહીંયા, અથવા x બરાબર 3 ને લઈ જાય તો -3 થાય. તો અહીંયા આપણે લખશું કે x બરાબર -3 શક્ય નથી. કારણ આપણને ખબર છે કે ઉંમર ક્યારેય ઋણ હોઈ શકે નહીં. તો કારણ કે ઉંમર ઋણ ન હોય, ઉંમર ઋણ ન હોય. તો હવે જવાબ શું વધ્યો, તો જવાબ આપણો વધ્યો છે x બરાબર 7. માટે x બરાબર 7 એટલે કે રહેમાનની અત્યારની ઉંમર જે આપણને પૂછેલી હતી, તો અત્યારની ઉંમર બરાબર 7 વર્ષ. તો આ રીતે આપણે કૂટ પ્રશ્નને ઉકેલી શકીએ છીએ. સમીકરણ બનાવતા આવડી જાય પછી ઉકેલવાની રીત તો તમે ગમે તે કરો, એ દ્વિઘાત સૂત્રની રીતે કરો અથવા અવયવીકરણની રીતે કરો તો પણ ચાલે. હવે આગળનો દાખલો આપણે જોઈએ. 5મો દાખલો છે એક વર્ગ કસોટીમાં. વર્ગ કસોટી એટલે કે આપણે જે ક્લાસમાં લેવાયેલી પરીક્ષાની વાત છે, એમાં ગણિત અને અંગ્રેજીના ગુણનો સરવાળો 30 છે. જો તેને ગણિતમાં 2 ગુણ વધુ અને અંગ્રેજીમાં 3 ગુણ ઓછા મળ્યા હોત તો તેમનો ગુણાકાર 210 થયો હોત. તેણે આ બંને વિષયમાં મેળવેલા ગુણ શોધો. હવે અહીં આપણે ધારવાના છે કોઈ પણ એક વિષયના ગુણ. તમે ગણિતના ગુણ પણ ધારી શકો અને અંગ્રેજીના પણ ધારી શકો, બેમાંથી એક જ વિષયના ગુણ ધારવાના છે. પછી બીજા વિષયના આપણને મળી જશે. માનો કે આપણે ગણિતના ગુણ x ધારીએ તો અંગ્રેજીના કેટલા હોય, તો કે ટોટલ કેટલા છે 30. જો તમે 30 માંથી ગણિતના માર્ક બાદ કરી દો તો તમને અંગ્રેજીના મળી જાય. બરાબર યાદ રાખજો, બંનેનો સરવાળો 30 છે. જો ગણિતના x માર્ક હોય એટલે કે ગુણ હોય તો અંગ્રેજીના કેટલા હોય, તો કે 30 - x. ટોટલ ગુણમાંથી ગણિતના ગુણ માઇનસ કરવાથી આપણને ઇંગ્લિશના ગુણ એટલે કે માર્ક્સ મળી જાય. તો હવે આપણે દાખલો ગણીએ. ધારો કે શેફાલીએ ગણિતમાં
x ગુણ મેળવ્યા છે. હવે માટે અંગ્રેજીમાં મેળવેલા ગુણ, અંગ્રેજીમાં મેળવેલ ગુણ કેટલા હોય? તો આપણે કીધું એમ કુલ ગુણમાંથી ગણિતના ગુણ બાદ કરી દેશું. તો કુલ ગુણ હતા 30, એમાંથી ગણિતના આપણે x ગુણ એટલે કે x માર્ક એના બાદ કરી દઈએ એટલે અંગ્રેજીમાં મેળવેલ ગુણ આપણને મળી જાય. હવે આગળ જે વસ્તુ આપણને કીધી છે એ મુજબ જોઈએ તો એવું કીધેલું હતું આપણને ગણિતમાં 2 ગુણ વધુ અને અંગ્રેજીમાં 3 ગુણ ઓછા મળ્યા હોત તો એનો ગુણાકાર 210 થાય. તો આપણે સૌથી પહેલા વધારે જેમાં છે એ પ્લસ કરશું અને ઓછા હોય એમાં માઇનસ કરશું. તો આપણે લખશું કે જો ગણિતમાં 2 ગુણ વધુ મળ્યા હોત તો ગણિતના ગુણ કેટલા થાત? બરાબર જોજો, ગણિતમાં x મળ્યા છે એમાં જો એને વધુ મળ્યા હોત તો પ્લસ કેટલા? તો કે 2. બરાબર યાદ રાખજો, જો ગણિતમાં 2 ગુણ એને વધુ મળ્યા હોત તો ગણિતના માર્ક છે x વત્તા 2 થાત. આવી રીતે ઇંગ્લિશમાં 3 ઓછા મળ્યા હોત તો કેટલા થાત એ આપણે લખી નાખીએ. જો અંગ્રેજીમાં 3 ગુણ ઓછા મળ્યા હોત તો અંગ્રેજીના ગુણ કેટલા થાત? તો અંગ્રેજીમાં હતા 30 - x, એમાંથી હજુ આપણે -3 કરવા પડશે કેમ કે 3 ઓછા છે એટલા માટે. તો હવે એનું સાદુરૂપ આપી દઈએ તો બરાબર 30 - 3 એટલે કેટલા થાય? તો કે 27 અને -x ના -x. હવે ગણિતમાં જે વધારે ગુણ મળ્યા હોય તે, અંગ્રેજીમાં ઓછા ગુણ મળ્યા હોય તે, એટલે કે આ બંનેનો જો આપણે ગુણાકાર કરીએ તો એ 210 આવે છે. એટલે આપણે રકમ અનુસાર લખી અને સમીકરણ બનાવી દઈએ. પણ યાદ રાખજો આ બંનેનો ગુણાકાર કરવાનો છે. ગણિતમાં વધુ ગુણ મળ્યા તેનો અને ઇંગ્લિશમાં ઓછા ગુણ મળ્યા તેનો. તો આપેલ રકમ અનુસાર ગણિતમાં જે વધુ ગુણ મળ્યા તે એટલે કે x વત્તા 2, ઇંગ્લિશમાં ઓછા ગુણ મળ્યા તે એટલે કે 27 - x. આ બંનેનો ગુણાકાર કેટલો? તો કે 210 થાય તેટલો, એટલે કે બરાબર 210. હવે આપણે ગુણાકાર કરવાનો છે તો પેલા x બંને પદને ગુણશે, પેલા x 27 ને ગુણશે, પછી x - x ને ગુણશે. તો કેવી રીતે આવે એ જોઈ લઈએ. તો પેલા x 27 ને ગુણે એટલે 27x થાય, પછી માઇનસ છે એટલે માઇનસ x ગુણ્યા x એટલે કે x નો વર્ગ. હવે 2 નો વારો આવ્યો, 2 વત્તા છે એટલે વત્તે વત્તે વત્તા 27 દુ 54, પછી વત્તે ઓછે ઓછા 2 ગુણ્યા x, 2x ને ગુણશે એટલે અહીંયા 2x આવશે. 210 ને આપણે આ બાજુ લઈ લેવા હોય તો લઈ લેવાય, તો -210 બરાબર 0. તો આ આપણે 2 કૌંસનું વિસ્તરણ કરી નાખ્યું કહેવાય, એનું સાદુરૂપ આપી દીધું કહેવાય. તો એ સાદુરૂપ દઈ દીધા પછી હવે પેલા આપણે મોટી ઘાતવાળું પદ લખવાનું એટલે -x². પછી જે સજાતીય પદ હોય એનું જે થતું હોય તે કરીએ. તો અહીંયા 27x, અહીંયા -2x, આને સજાતીય પદ કહેવાય. તો વત્તે ઓછે ઓછા 27 માંથી 2 જાય તો 25, x ના x, નિશાની મોટાની, મોટું કોણ? તો કે 27, માટે પ્લસ આવશે. ત્યાર પછી અહીંયા આપણી પાસે 54 પ્લસ છે અને 210 માઇનસ છે એટલે વત્તે ઓછે ઓછા 210 માંથી 54 જાય તો 156 વધે એટલે આપણે અહીં લખશું 156. પણ કેવા? તો કે મોટાની નિશાની, મોટા કોણ છે? તો કે 210, માટે કેવા આવે? તો કે માઇનસ બરાબર 0. હવે આપણે વાત થઈ હતી કે પેલું પદ માઇનસ હોવું જોઈએ નહીં, એટલે કે વર્ગવાળું ન હોવું જોઈએ, માટે માઇનસની નિશાની કાઢી નાખો. એટલે માઇનસ હોય તે કેવા થઈ જાય? પ્લસ. તો પ્લસ હોય એ કેવા થાય? તો કે માઇનસ, માટે -25x. માઇનસ હોય એ કેવા થાય? તો કે પ્લસ 156 બરાબર 0. હવે
આનું આપણે સાદું રૂપ દેવાનું છે, એટલે કે અવયવ પાડવાના છે. તો અવયવ પાડી લઈએ આપણે. અવયવ પાડવા માટે આપણે પહેલું અને છેલ્લું બે પદ લેવાના હોય તો અહીંયા 156x વર્ગ છે, એના ભાગ પાડવાના છે. કેવા ભાગ? તો છેલ્લાની નિશાની જુઓ કેવી છે, તો કે પ્લસ. પ્લસ હોય તો શું થવું જોઈએ, તો કે સરવાળો. તો 156 ના એવા બે ભાગ પાડો કે જેનો સરવાળો 25 થાય, વચ્ચેના પદ જેટલો. 156 ના એવા બે ભાગ પાડો કે જેનો સરવાળો 25 થાય. હવે ભાગ મોટી સંખ્યા આવે એટલે આપણે આ રીતે કરવાનું છે. હવે 156 ના અડધા. માનો કે જો શોર્ટકટ રીતે આમાં પણ તમને એક શીખવાડું છું. 156 ના આપણને અડધા ડાયરેક્ટ ન આવડે તો 156 આ રીતે લખો. 156 એટલે કે 100 અને 56. 100 ના અડધા તો કે 50 અને 56 ના અડધા 28. હવે 50 વત્તા 28 એટલે 78. આમ 156 ના અડધા 78 થાય. બરાબર યાદ રાખજો, આવી રીતે ભાગ તમે પાડી શકો છો. તો આપણે અડધા કરવા હોય તો અડધા પણ કરી શકાય, જેટલા કરવા હોય એટલા કરી શકાય. અહીંયા તો આપણે 78 દુ એવી રીતે ભાગ પાડીએ 78. તમે જોઈ લેજો, પાછો ગુણાકાર કરો તો 156 આવી જશે. હવે 13 છક 78 થાય. તો આપણે 78 ની જગ્યાએ 13 અને 6 બે ભાગ લખવાના છે. અહીંયા 6 લખીએ, અહીંયા 13. હવે ભાગ પડે છે 6 ના, પણ આપણે જરૂર હોય તો પાડવાની, નહીતર પાડવાની જરૂર નથી. એટલે અહીંયા આપણે 1 લખી નાખીએ. જો એનો મેળ નહીં ખાય તો ભાગ પાડી શકીએ છીએ. તો હવે આપણે આ રીતે સરવાળો ગુણાકાર કરવાનો. પેલા 13 છક 78 અને 2 એકુ 2, તો આનો સરવાળો તો 80 થઈ જાય, એટલે આ ચાલશે નહીં. તો હવે આડો કરીએ આપણે, ઊભો ન થાય તો આડો. તો 6 ગુણ્યા 2 એટલે 12 અને 13 એકુ 13. તો 12 અને 13 નો સરવાળો 25 થઈ જાય. એનો મતલબ કે આપણા બે ભાગ પડી ગયા, 12 અને 13. મોટો ભાગ આપણે પહેલા લખશું, નાનો ભાગ આપણે પછી લખશું. 1x આને દેવાનો, 1x આને દેવાનો, એ આપણે ખબર જ છે. તો હવે પહેલું પદ આપણું એમનેમ લખવાનું છે, છેલ્લું પદ આપણું એમનેમ લખવાનું છે, વચ્ચે મોટું પદ લખવાનું છે. મોટું પદ છે 13x, પછી નાનું પદ છે 12x. મોટાને વચ્ચે હોય એવી, એટલે કે માઇનસ, કારણ કે વચ્ચે માઇનસની નિશાની છે. નાનાને હિસાબ કરો તો ઓછે વત્તે ઓછા. આ આપણું કામ થઈ ગયું. આ રફ કામ છે એટલે આપણે અત્યારે કાઢી નાખીએ છીએ. પરીક્ષામાં તમે પ્રશ્ન પેપરમાં રફ કામ કરી શકો છો. હવે આ બે માંથી કોમન અને આ બે માંથી કોમન મેં તમને પહેલા પણ કીધું હતું કે આમાંથી કાઢવા બહુ સહેલા હોય. તો x વર્ગમાંથી x જાય તો x વધે, 13x માંથી x લઈ લઈ તો 13 વધે, માઇનસ. હવે મેં તમને આગળ પણ કીધું હતું કે કૌંસની અંદર શું રાખવું છે એ જુઓ, તો કે x રાખવો છે. કેમ? તો કે અહીંયા x હોય તો અહીંયા x હોવો જ જોઈએ. તો અહીંયા x રાખવો છે તો કાઢવા કેટલા પડશે કોમન? તો કે 12. આપોઆપ ખબર પડી જાય, તમને આવડે કે ન આવડે. આ 12. હવે ઓછે વત્તે ઓછા, ઓછે વત્તે ઓછા. હવે 12 કાઢ્યા એટલે 13 વધે જ, એ ફરજિયાત છે. કારણ કે અહીંયા 13 હોય એટલે અહીંયા 13 આવે જ. આમેય આપણે હમણાં જ જોયું ને, 13 ગુણ્યા 12 એટલે 156 થાય. આપણે 156 ના બે ભાગ પાડ્યા, 13 અને 12. તો એમાંથી તમે 12 કાઢી લીધા તો 13 તો વધવાના જ છે. એટલે એ આવશે જ, બરાબર 0. હવે બે કૌંસ અહીંયા સરખા છે, એક આ અને એક આ. બે વત્તી આપણે એક કૌંસ લખી નાખીએ તો x - 13, બીજા કૌંસની અંદર x - 12 બરાબર 0. હવે બે કૌંસ છે, બેમાંથી કોઈ પણની કિંમત 0 હોઈ શકે, એટલે આપણે બંનેની લખવાની. x - 13 એના બરાબર 0 અથવા x - 12 એના બરાબર 0. હવે અહીંયા 13 માઇનસ છે, સામે જાય તો પ્લસ થાય, અથવા અહીંયા 12 માઇનસ છે, સામે જાય તો એ પણ કેવા થાય? તો કે પ્લસ. તો અહીંયા બંને શક્ય છે, બે કિંમત મળી આપણને. આનો મતલબ x એટલે ગણિતના માર્ક. હવે આનો મતલબ શું થયો? કે ગણિતમાં 13 આવ્યા કાં 12 આવ્યા, એનો મતલબ બે માર્ક આવ્યા, કાં 13 હોય કાં 12 હોય. હવે આપણે ઇંગ્લિશના માર્ક જોઈએ છીએ, માટે આપણે બે વસ્તુ અહીંયા કરવી પડશે.
એ આપણે પેલા કરી લઈએ કે જો ગણિતમાં 13 ગુણ મેળવ્યા હોય, આપણે કીધું એમ અહીંયા 13 પણ છે ને 12 પણ છે. હવે જો ગણિતમાં 13 આવ્યા હોય તો અંગ્રેજીમાં કેટલા હોય, અને ગણિતમાં જો 12 હોય તો અંગ્રેજીમાં કેટલા હોય. અહીંયા બે વસ્તુ આપણે કરવી પડશે. એટલે કે જો ગણિતમાં 13 ગુણ મેળવ્યા હોય તો અંગ્રેજીમાં કેટલા હોય, તો આપણે ખબર છે 30 - x, એટલે કે 30 - x ની કિંમત અહીંયા છે 13. માટે 30 માંથી 13 જાય તો 17 ગુણ મળ્યા હોય. બરાબર યાદ રાખજો, જો ગણિતમાં એને 13 મળ્યા હોય તો અંગ્રેજીમાં એને 17 મળ્યા હોય. બરાબર યાદ રાખજો. પણ માનો કે 12 મળ્યા હોય તો હવે એનું આપણે લખી નાખીએ. જો ગણિતમાં 12 ગુણ મેળવ્યા હોય તો અંગ્રેજીમાં મેળવેલા ગુણ, તો વળી પાછું આપણે એ જ કરવાનું 30 - x. પણ અહીંયા x ની જગ્યાએ હવે સીધા આપણે 12 મૂકી દઈએ તો 30 માંથી 12 જાય તો 18. ખાસ યાદ રાખજો, આ બંને ગુણનો સરવાળો 30 થવો જોઈએ. જો કે આપણે બાદબાકી કરશું એટલે આવશે જ, પણ કદાચ ભૂલે ચૂકે આડાવડું લખાઈ જાય તો ધ્યાન રાખજો, આનો સરવાળો 30 થવો જોઈએ. એટલે ગણિતમાં 13 હોય તો અંગ્રેજીમાં 17, અને જો ગણિતમાં 12 હોય તો અંગ્રેજીમાં 18 ગુણ મેળવ્યા હોય. હવે આપણે આગળનો દાખલો જોઈ લઈએ. હવે આપણે છઠ્ઠો દાખલો જોવાનો છે. છઠ્ઠા દાખલાની રકમ છે એક લંબચોરસ ખેતરના વિકર્ણનું માપ તેની નાની બાજુના માપથી 60 મીટર વધુ છે. જો મોટી બાજુ નાની બાજુ કરતા 30 મીટર વધુ હોય તો ખેતરની બાજુઓના માપ શોધો. હવે તમને એક વસ્તુ અહીંયા ખબર પડી જવી જોઈએ કે આપણે કોની કિંમત ધારશું. તો બે વસ્તુ અહીંયા ધ્યાન રાખજો, વિકર્ણનું માપ નાની બાજુના માપથી અને મોટી બાજુ નાની બાજુ કરતા 30 મીટર, મતલબ કે બંનેમાં નાની બાજુનું માપ હોવું જરૂરી છે. જો તમે નાની બાજુનું માપ ધારી લેશો તો વિકર્ણનું માપ પણ મળી જશે અને મોટી બાજુનું માપ પણ મળી જશે. મેં શું કીધું, જેના કરતા હોય એને ધારવાનું, અથવા જેનાથી તો નાની બાજુના માપથી અને નાની બાજુ કરતા, એટલે કે નાની બાજુ આપણે ધારવી પડશે. તો ખેતરની બાજુના એટલે 3 બાજુ શોધવાની છે, નાની બાજુ, મોટી બાજુ અને વિકર્ણ. તો આપણે 3 મળી જશે. દાખલો ગણીએ. ધારો કે લંબચોરસ ખેતરની નાની બાજુનું માપ x મીટર છે. કારણ કે મીટરમાં અહીંયા આપ્યું છે એકમ બરાબર, જોજો એકમમાં જે આપ્યું હોય એ મુજબ લખવાનું છે. જો કોઈ એકમ આપેલો ન હોય તો તમે ખાલી એકમ લખી શકો, કાંઈ આપ્યું ન હોય તો તમે આમ લખી શકો. ધારો કે લંબચોરસ ખેતરની નાની બાજુનું માપ x એકમ છે, તો અહીંયા મીટરમાં છે એટલે આપણે મીટર લખેલું છે. હવે માટે મોટી બાજુનું માપ છે એ કેટલું હોય, તો એની વાત કરીએ આપણે. મોટી બાજુનું માપ, તો તમને ખબર છે મોટી બાજુનું માપ એને એવું કીધું હતું કે નાની બાજુનું જે માપ છે એટલે કે x એના કરતા વધુ છે. કેટલું વધુ છે, તો એના કરતા 30 મીટર જેટલું વધુ છે, એટલે અહીંયા +30 લખશું. બરાબર યાદ રાખજો, નાની બાજુમાં 30 ઉમેરવાથી મોટી બાજુ મળે છે, એટલે કે નાની બાજુ કરતા 30 મીટર વધુ છે, માટે x + 30 મીટર. હવે જે વિકર્ણની વાત કરેલી છે એનું માપ આપણે શોધી લઈએ. વિકર્ણનું માપ, કારણ કે અહીંયા વિકર્ણનું માપ બરાબર નાની બાજુના માપ કરતા 60 જેટલું વધારે છે, એટલે કે 60 મીટર, એટલે x + 60 મીટર. હવે આ વિકર્ણ શું છે, લંબચોરસ આકારનું ખેતર છે, એમાં આ નાની બાજુ છે, આ મોટી બાજુ છે અને આ એનો વિકર્ણ છે. એટલે આ આપણે આ રીતનું લખવાનું છે, આ નાની બાજુ, આ મોટી બાજુ અને આ એનો વિકર્ણ. તો તમે જોયું કે કાટકોણ લંબચોરસ છે માટે એમાં કાટકોણ ત્રિકોણ બને, ને કાટકોણ ત્રિકોણ બને તો આપણે પાયથાગોરસનો પ્રમેય કરી શકીએ. એટલે આપણે અહીં લખશું કે પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે બધાને ખબર છે કે એમાં નાની બાજુનું જે માપ છે પ્લસ મોટી બાજુનું બરાબર વિકર્ણ એટલે કર્ણ જ કહેવાય એનું માપ. તો પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે સીધું લખશું, નાની બાજુ એટલે x નું માપ એનો વર્ગ
વત્તા મોટી બાજુ એટલે x વત્તા 30 એનો વર્ગ બરાબર વિકર્ણ, જેને આપણે કર્ણ કહીએ છીએ, x વત્તા 60 એનો વર્ગ. આ થઈ ગયો પાયથાગોરસનો પ્રમેય. બે બાજુના વર્ગનો સરવાળો બરાબર કર્ણનો વર્ગ એટલે કે વિકર્ણનો વર્ગ. હવે એને આપણે સાદુરૂપ દઈએ તો વર્ગ x વર્ગ એટલે x વર્ગ જ રહેશે, પ્લસ પહેલા પદનો વર્ગ એટલે કે x વર્ગ. જુઓ, આનું ફરીથી આનું કરવાનું છે. પહેલા પદનો વર્ગ એટલે x વર્ગ, નિશાની વચ્ચેની એટલે વત્તા 2 ગુણ્યા પેલું બીજું, તો 2 ગુણ્યા પેલું બીજું એટલે 2 ગુણ્યા 30 ગુણ્યા x એટલે કે 60x આવશે, પ્લસ 30 નો વર્ગ બરાબર યાદ રાખજો. 30 નો વર્ગ કેટલો થાય? તો 3 નો વર્ગ 9 કરવાનો છે. યાદ રાખો ને, 0 નો વર્ગ અહીંયા ડબલ 0 કરી નાખવાના. ખરેખર 0 નો વર્ગ 0 જ થાય, પણ અહીંયા આપણે ડબલ 0 કરવાના છે. 3 નો વર્ગ 9 અને 0 નો વર્ગ અહીંયા ડબલ 0 કરશું એટલે 900. 30 નો વર્ગ 900. એવી રીતે સામે પેલા x નો વર્ગ એટલે x વર્ગ, 2 ગુણ્યા પેલું બીજું એટલે કે 60 દુ 120x આવે, 2 ગુણ્યા પેલું બીજું કરશો એટલે પ્લસ 60 નો જે વર્ગ છે તો 6 નો વર્ગ 36 અને પાછળ 2 0 આપણે લગાડી દેશું એટલે 3600. 60 નો વર્ગ 3600. હવે બંને બાજુ જે વસ્તુ સરખી હોય તે ઉડી શકે માટે એક x વર્ગ આ અને એક x વર્ગ આ આપણે ઉડાડી દઈએ. તો હવે વધ્યું કેટલું? તો અહીંયા વધ્યા x વર્ગ પ્લસ 60x પ્લસ 900. સામેથી આ બાજુ લઈ આવીએ આ બંનેને તો 120 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ 120 થાય. 3600 પણ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ 3600 થાય. બરાબર કંઈ ન વધ્યું એટલે શૂન્ય. આપણું સમીકરણ બનવા જઈ રહ્યું છે. તો હવે આપણે સમીકરણ બનાવી દઈએ. તો સૌથી પહેલા x વર્ગ, કારણ કે મોટી ઘાત. હવે સજાતીય પદ કોઈ છે તો કે હા, 60x અને 120 કેવા છે તો કે એક વત્તા ને એક ઓછા. તો વત્તે ઓછે કેવા થાય તો કે ઓછા. 120 માંથી 60 જાય તો 60x વધે, નિશાની મોટાની એટલે માઇનસ, કેમ કે 120 મોટા છે. હવે અહીંયા પણ વત્તે ઓછે ઓછા, વત્તે ઓછે ઓછા. 900 માંથી 3600 નો જાય તો 3600 માંથી 900 કાઢીએ તો 2700 વધે, અને નિશાની એમાં પણ મોટાની તો મોટા 3600 છે, એની નિશાની માઇનસ છે એટલે અહીંયા માઇનસ આવે, બરાબર શૂન્ય. તો હવે આપણું સમીકરણ તૈયાર થઈ ગયું. હવે આપણે અવયવીકરણની રીતે ભાગ પાડી લઈએ. તો અહીંયા આપણી પાસે પેલા x વર્ગ અને 2700 છે, એટલે આપણે ભાગ કોના પાડવાના? તો કે 2700 x વર્ગના ભાગ પાડવાના છે. કેવા બે ભાગ પાડશું? તો છેલ્લા પદની નિશાની ચેક કરો તો અહીંયા છે માઇનસ એટલે બાદ બાકી થવી જોઈએ. તો 2700 ના એવા બે ભાગ પાડો કે જેની બાદ બાકી કેટલી થાય? તો કે 60. હવે આના ભાગ આપણે કેવી રીતે પાડવા? તો પાછા આ જ રીતે. હવે 2700 છે, બરાબર યાદ રાખજો, 2700. તો આપણે આમ કરી શકીએ, 2700 એટલે 27 ગુણ્યા 100 એટલે 2700 થઈ ગયા. હવે 27 ની જગ્યાએ આપણે ભાગ પાડીએ તો શું લખી શકીએ? તો એની જગ્યાએ આપણે લખી શકીએ 9 તેરી 27. બીજું 100 ના ભાગ પાડીએ તો ઘણા બધા ભાગ પડે, પણ આપણે બીજા એક ભાગ પાડી દઈએ 10 દાણ 100. આમાંય કરી શકીએ આપણે. એમ ન કરવું હોય તો 20 50 100 એ રીતે પણ કરી શકાય, 50 દુ કરી શકાય, 25 ચોખ્ખું પણ કરી શકાય. પણ મેં તમને કીધું હતું, તમે જેમ આના પ્રેક્ટિસ કરશો એમ તમને ઝડપથી એની કિંમત મળતી જશે. તો અહીંયા આપણે આ રીતે ભાગ પાડ્યા. હવે આ રીતે જો કરીએ તો 9 તેરી 27 ને 10 ગુણ્યા 10 એટલે 100. તો આની બાદ બાકી તો 73 થઈ જાય. તો એ તો શક્ય નથી, મતલબ કે આ રીતે આપણા ભાગ પડતા નથી. તો હવે આપણે આડા ભાગ પાડી દઈએ. તો આડા ભાગ પાડીએ તો 10 નવા 90 અને 10 તેરી 30. તો 90 માંથી 30 જાય તો 60 આવે કે નહીં? તો કે આવી ગયા. આપણે 60 જોતા હતા, જે આવી ગયા, માટે આપણા ભાગ પડી ગયા. આપણા એટલે સંખ્યાના. તો અહીંયા આપણે મોટો ભાગ 90 અને નાનો ભાગ 30, બંનેની પાછળ x લખી દેવાના. તો હવે
આપણું પહેલું પદ છે એ x વર્ગ, છેલ્લું પદ છે એ 2700 બરાબર 0 લખી જ નાખશું. મોટો ભાગ એટલે 90x, નાનો ભાગ એટલે 30x. મોટાને વચ્ચે હોય તેવા, નાનાને ઓછે ઓછે વત્તા. હવે આપણું રફ કામ છે એને જવા દઈએ આપણે. તો પહેલા બે માંથી કોમન કાઢવા, છેલ્લા બે માંથી કોમન કાઢવાના છે. મેં તમને પહેલા પણ કીધું છે ને હજુ કહું છું કે એકદમ સરળ જ હોય. x કોમન કાઢી લેવાનો એટલે 1x વધે. 90x માંથી x કાઢ્યો તો 90 વધે. અહીંયા વત્તાના વત્તા x ને રાખવો છે તો શું કાઢવું પડશે? તો કે 30. માટે અહીંયા આપણે 30 કાઢી લઈએ. અહીંયા x વત્તે ઓછે ઓછા. હવે 30 કાઢ્યા એટલે 90 વધવાના જ છે, કારણ કે હમણાં જ આપણે જોયું 90 ગુણ્યા 30 એટલે 2700 થાય. અને એમાંથી આપણે 30 ને કાઢી લઈએ તો કેટલા વધે? તો કે 90 વધે. આમ પણ મેં કીધું તો અહીંયા હોય તે તમારે અહીંયા લખી નાખવાનું છે જ, એ આવશે જ. અને એ ન આવે તો તમારી ભૂલ હશે. એનો મતલબ કે આપણે લખી જ નાખવાનું છે. તો હવે બે કૌંસ અહીંયા સરખા થઈ ગયા, x ઓછા 90, બંને વચ્ચે આપણે એક કૌંસ લખી નાખીએ, x માઇનસ 90, બીજા કૌંસની અંદર x વત્તા 30, કૌંસ પૂરો બરાબર 0. હવે બે માંથી કોઈ પણ એકની કિંમત 0 હોઈ શકે છે. માટે x ઓછા 90 એના બરાબર 0 અથવા ઓર x પ્લસ 30 એટલે કે x વત્તા 30 બરાબર 0. માટે x બરાબર 90 અથવા x બરાબર -30. પણ x બરાબર -30 શક્ય નથી. કારણ કે લંબાઈ, અહીંયા બાજુનું માપ એટલે લંબાઈ છે, કારણ કે લંબાઈ ઋણ ન હોય. લંબાઈ ઋણ ન હોય. તો હવે વધ્યું શું? તો કે x બરાબર 90. માટે x બરાબર 90 આ જે મીટરમાં છે. તો હવે આપણે લખી નાખીએ કે માટે નાની બાજુનું માપ, નાની બાજુનું માપ કેટલું છે? તો કે x જેટલું. x એટલે કેટલા? તો 90. તો x બરાબર 90 મીટર. હવે મોટી બાજુનું માપ, તો મોટી બાજુનું માપ બરાબર x વત્તા 30 હતું. એનો મતલબ કે x ની કિંમત આપણને 90 મળી પ્લસ 30, 90 વત્તા 30 એટલે 120 મીટર થાય. તો મોટી બાજુનું માપ 120 મીટર. હવે આપણે બે જ બાજુના માપ શોધવાના હતા, કારણ કે એને ખેતરની બાજુના માપ શોધવાના કીધા હતા. વિકર્ણનું માપ નથી કીધું એટલે આપણે શોધતા નથી. વિકર્ણનું માપ કીધું હોય તો આપણે લખી શકીએ, પણ પૂછ્યું નથી. ખાલી ખેતરની બાજુના, અને ખેતરને બે જ બાજુ હોય, લંબચોરસ છે એટલે લંબાઈ અને પહોળાઈ, એટલે કે નાની બાજુ ને મોટી બાજુ. માટે આપણે વિકર્ણનું માપ શોધતા નથી. પણ જો વિકર્ણનું માપ પૂછ્યું હોય તો 90 વત્તા એ 60 હતું, એટલે કે 150 મીટર જેવું આવે. પણ એની આપણે કંઈ જરૂર નથી, એટલે આપણે કંઈ લખવાનું છે પણ નહીં. તો હવે આપણો દાખલો પૂરો થયો. આગળનો દાખલો જોઈએ. 7મો દાખલો છે, બે સંખ્યાના વર્ગોનો તફાવત 180 છે. નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતા 8 ગણો છે. તો બંને સંખ્યાઓ શોધો. તો બરાબર જોજો, બે સંખ્યાના વર્ગોનો તફાવત 180 છે. બંને સંખ્યાના વર્ગનો તફાવત. નાની સંખ્યાનો વર્ગ કેટલો છે? તો કે મોટી સંખ્યા કરતા 8 ગણો છે. એટલે મોટી સંખ્યાને 8 વડે ગુણો તો નાની સંખ્યાનો તમને વર્ગ મળશે. તો બંને સંખ્યા એટલે કે નાની અને મોટી શોધવાની છે. આમાં હું તમને સાવ શોર્ટકટ રીત આપીશ અને જવાબ આવી જશે. સાવ સહેલી, ઓછામાં ઓછી ગણતરી થશે. તમારે બીજે કોઈ પણ જગ્યાએ જોવું હોય તો જોઈ લેજો. જો આટલી સરળ રીત હોય તો મને કોમેન્ટમાં પણ જણાવજો કે નહીં સર બીજે પણ હતી. બાકી લગભગ ક્યાંય તમને આટલી સરળ રીત મળશે નહીં. બહુ મોટી રીતો બીજે હોય છે અથવા હશે,
કે જેમાં ખૂબ જ ગણતરી કરવી પડતી હોય, પણ આમાં તમારે એટલી ગણતરી પણ કરવી પડશે નહીં અને આસાનીથી તમે જવાબ લઈ આવી શકશો. તો આપણે દાખલો જોઈએ. ધારો કે મોટી સંખ્યા x છે. હવે દાખલો બીજાનો મોટો કે ગણતરી વધુ અઘરી શા માટે થાય છે? એનું કારણ આ છે, કારણ કે દરેક વ્યક્તિ નાની સંખ્યા ધારે છે એટલે અઘરું પડે છે. મોટી સંખ્યા ધારશો એટલે સાવ સરળ પડશે. જોજો કઈ રીતે. તો ધારો કે મોટી સંખ્યા x છે, તો હવે માટે આપણે નાની સંખ્યા નહીં મળે, યાદ રાખજો. સીધો શું મળે છે? માટે નાની સંખ્યાનો વર્ગ. નાની સંખ્યાનો વર્ગ. નાની સંખ્યાનો વર્ગ કેટલો? તો વર્ગ બરાબર આવશે 8x. શા માટે? તો આપણે એવું કીધું હતું કે નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતા 8 ગણો છે, એટલે કે મોટી સંખ્યાને 8 વડે ગુણો તો તમને નાની સંખ્યાનો વર્ગ મળે. તો નાની સંખ્યાનો વર્ગ મળી ગયો, માટે નાની સંખ્યા કેટલી હોય? માટે નાની સંખ્યા બરાબર, ખાસ યાદ રાખજો, નાની સંખ્યા કેટલી હોય? તો કે વર્ગ છે, માટે એનું આપણે શું કાઢવું પડે? વર્ગમૂળ. બરાબર યાદ રાખજો, નાની સંખ્યાનો આ વર્ગ છે, માટે આપણે નાની સંખ્યા જોતી હોય તો વર્ગમૂળ કાઢવું પડે. બસ આટલું પેલા. હવે આપણે જે રકમ અનુસાર કીધું છે એ મુજબ, તો અહીંયા લખી નાખીએ રકમ અનુસાર. આપણને જે રકમ આપી છે એ મુજબ શું આપ્યું છે આપણને? તો એને કીધું છે કે બંને સંખ્યાના જે વર્ગ છે એ નો તફાવત એટલે કે બાદબાકી અહીંયા આપેલી છે આપણને 180. તો હંમેશા પેલા મોટી સંખ્યાનો વર્ગ આપણે મોટી સંખ્યા x ધારી છે, માટે મોટી સંખ્યાનો વર્ગ માઇનસ નાની સંખ્યાનો વર્ગ. તો નાની સંખ્યાનો વર્ગ આપણે ડાયરેક્ટ મળેલો છે 8x, એટલે -8x અને બરાબર કેટલો? તો કે 180. ખાસ યાદ રાખજો, મોટી સંખ્યાના વર્ગમાંથી નાની સંખ્યાનો વર્ગ આપણે બાદ કરીએ છીએ તો 180 આવે છે. ઘણા શિક્ષકોને પણ કદાચ આમાં પ્રોબ્લેમ થાય કે અહીંયા વર્ગ નથી, પણ વર્ગની જરૂર નથી, કારણ કે આપણે વર્ગ ધારેલો છે અહીંયા, એટલે લખવાની જરૂર નથી. આપણો દાખલો એકદમ સાચો જ છે, જવાબ પણ સહેલાઈથી આવશે. તો x વર્ગ -8x -180. આપણું સમીકરણ પણ સરળ રીતે બની ગયું સાવ. હવે આપણે અવયવીકરણથી જ આનો ઉકેલ લઈ આવવો છે. તો અવયવીકરણથી ઉકેલ લઈ આવવો હોય તો આપણે એક વસ્તુ કરવી પડશે કે આના ભાગ પાડવા પડશે. પણ તમે ગમે એટલા ભાગ અવયવીકરણની રીતે પાડશો તો નહીં પડે. તો આપણે શું કરવું પડે? છતાંય જોઈ લઈએ એકવાર આપણે કે 180 ના ભાગ પાડવાના છે અને બાદબાકી થવી જોઈએ કેટલી? તો કે 8. તો 180 એટલે 90 ગુણ્યા 2. હવે 90 એટલે 45 દુ, તો અહીંયા 45 દુ. હવે 45 એટલે 950. બરાબર છે. હવે જોઈ લઈએ આપણે ભાગ આવી જાય છે કે નહીં. જો ભાગ ન આવે તો તમારે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરવો પડે, પણ ભાગ ઘણી વખત આવી પણ જાય અને ન પણ આવે, બની શકે. છતાંય જોઈ લઈએ. આ રીતે 9 દુ 18 અને 2 50 10. તો 18 માંથી 10 જાય તો 8. એનો મતલબ ભાગ આવી ગયા. ઘણી વખત ભાગ ન આવે, કારણ કે લાંબા હોય મોટા હોય તો ન આવે, તો દ્વિઘાત સૂત્રની રીતે પણ આપણે કરી શકીએ. પણ અત્યારે આપણે ભાગ પડી જાય છે 18 અને 10. તો આપણું કામ તો સાવ આસાન થઈ ગયું. હવે આપણે જોઈ લેવાનું ભાગ પડે છે કે નહીં, નહીતર પછી દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરવો. તો હવે આપણે ભાગ પડી ગયા 18 દાણ 180. 18 માંથી 10 જાય તો 8. તો આપણે x નો વર્ગ પહેલું પદ, અહીંયા છેલ્લું પદ, મોટો ભાગ વચ્ચે એટલે કે 18x મોટો ભાગ છે, 18 દાણ 180 નાનો ભાગ 10x છે, મોટા માઇનસ, નાના ઓછે ઓછે વત્તા. હવે પેલા બે માંથી કોમન, છેલ્લા બે માંથી કોમન, એમાં તમે જોઈ શકશો પહેલામાંથી x કોમન નીકળશે એટલે x વધે, -18x માંથી તમે x લઈ લો તો 18 વધે,
પ્લસ મેં તમને આગળ પણ કીધું હતું કે અહીંયા એક્સ રાખવાનો છે એટલે 10 કોમન કાઢી જ લેવાના, તો 10 નીકળી ગયા એટલે એક્સ વત્તે ઓછે ઓછા અને 18 દાણ 180 માંથી 10 કાઢ્યા તો 18 વધવાના બરાબર 0. હવે આગળ વધીએ આપણે, તો x માઇનસ 18 અને x પ્લસ 10 પાછળ વધ્યું, કારણ કે x ઓછા 18 બંનેમાં છે એના વતી આપણે એક કૌંસ લઈ લીધો આ, અને પાછળ વધ્યું એ બીજા કૌંસમાં લખ્યું છે બરાબર 0. હવે x ઓછા 18 બરાબર 0 અથવા x વત્તા 10 બરાબર 0, x બરાબર 18 અથવા x બરાબર -10 જે શક્ય નથી. બરાબર યાદ રાખજો, જે શક્ય નથી. તો હવે આપણા માટે રહી સંખ્યા x બરાબર 18. આપણે x એટલે શું ધારેલું હતું બરાબર યાદ રાખજો, તો આપણે ધાર્યું હતું મોટી સંખ્યા, માટે મોટી સંખ્યા આપણને મળી ગઈ બરાબર યાદ રાખજો, માટે મોટી સંખ્યા મળી ગઈ. તમારે જવાબ જોવો હોય તો તમે બુકમાં પણ જોઈ શકશો. મોટી સંખ્યા બરાબર 18. હવે આપણે શોધવાનું છે નાની સંખ્યા. તો નાની સંખ્યા માટે મેં તમને શું લખાવ્યું હતું એ બરાબર જોજો. ફરીથી બતાવી દઉં એક વખત કે નાની સંખ્યા માટે આપણે લખ્યું હતું વર્ગમૂળમાં 8x. તો એનો ઉપયોગ કરવાનો છે. તો નાની સંખ્યા ની વાત કરીએ આપણે, નાની સંખ્યા બરાબર વર્ગમૂળમાં 8x. એનો મતલબ કે 8 ના 8, x ની કિંમત આપણને 18 મળી. 18 અઠ્ઠા લગભગ 144 થાય, તમને લાગે છે કે નહીં એવું? અને 144 નું વર્ગમૂળ કેટલું થાય તો કે પ્લસ ઓર માઇનસ 12 થાય, પણ આપણે માઇનસ તો લેવાની ન હોય એટલે પ્લસ. તો મોટી સંખ્યા 18 અને નાની સંખ્યા 12. મેં તમને પહેલા પણ કીધું તમે જવાબ જોઈ લેજો, બીજી જગ્યાએ પણ સરખાવી લેજો આટલો સરળ છે કે નથી, કારણ કે સૂત્ર સાવ સહેલું અને સરળ બનાવી દીધું છે અને ભાગ પણ સહેલા બની ગયા છે. તો આ રીતે આપણે દાખલો ગણેલો છે, તમે જોઈ લેજો બીજે ક્યાંય આટલી સહેલી રીત છે અથવા નથી, કારણ કે એમાં ઘણી બધી મોટી રીતો કરાવતા હોય છે નાની સંખ્યા ધારીને, એટલે લંબાઈ પણ વધી જાય છે, ગણતરી પણ અઘરી પડી જાય છે. આમાં આપણે કંઈ કરવું પડે એમ નથી અને આસાનીથી આપણો જવાબ આવી જાય છે. આગળનો દાખલો જોઈએ આપણે. 8મો દાખલો, એક ટ્રેન એક ધારી ઝડપે 360 કિમી અંતર કાપે છે. જો તેની ઝડપમાં 5 કિમી પ્રતિ કલાક વધુ હોય તો આટલું જ અંતર કાપતા તેને 1 કલાક ઓછો સમય લાગે, કારણ કે સ્પીડ વધે એટલે સમય ઘટે એ તો પાકું જ છે. તો ટ્રેનની ઝડપ શોધો. તો મેં તમને આવા કોઈ પણ દાખલા માટે એક સરખી રીતનું લખાણ લખાવેલું છે, એ જ રીતે આપણે લખવાનું છે. ટ્રેનની આપણે મૂળ ઝડપ શોધવાની છે, એટલે કે પેલા હતી તે. તો આપણે એની ઝડપ ધારી લેશું, પછી ઝડપનો વધારો અને કિલોમીટર જે આપણને આપેલા છે એના ઉપરથી આપણે સમય, અને મેં સમયમાં પણ તમને એક સૂચના આપેલી હતી કે લખી લેજો, જ્યારે ઝડપ ઓછી હોય તો સમય વધુ હોય અને ઝડપ વધે તો સમય ઘટે, અને વધુ સમયમાંથી ઓછો સમય બાદ કરો એટલે 1 કલાક આવવો જોઈએ. અહીંયા જેટલી હોય એટલી કલાક, તો અહીંયા 1 છે તો 1 આવવો જોઈએ. આપણે દાખલો ગણી લઈએ. અને મેં આગળ પણ કીધું હતું કે 9, 10 અને 11 આ દાખલાઓ આપણે જે 2021 ની અંદર બોર્ડની એક્ઝામ લેવાના છે એમાં રાખેલા નથી, એટલે અત્યારે હું એ કરાવતો નથી. એટલે આજે આપણો આ છેલ્લો દાખલો રહેશે અને આવતા ભાગમાં આપણે નવું જોશું પાછું. તો હું તમને આ દાખલો ગણાવી દઉં. ધારો કે ટ્રેનની મૂળ ઝડપ 1 કિમી પ્રતિ કલાક છે, જે આપણે શોધવાની છે. હવે આપણને ખબર છે ઝડપમાં વધારો કરવામાં આવ્યો તો ઝડપમાં થયેલ વધારો કેટલો વધારો થયો તો કે 5 કિલોમીટર પ્રતિ કલાક. 5 કિમી પ્રતિ કલાક એટલે કે 1 કલાકે 5 કિલોમીટર વધુ અંતર કાપવા માંડી ગાડી. તો માટે ટ્રેનની નવી ઝડપ, કારણ કે હવે ઝડપ વધી તો ટ્રેનની નવી ઝડપ કેટલી? જો આની પહેલા પણ આવા દાખલાઓ આવેલા છે, ઝડપ વધી હોય
તો પ્લસ કરવાનું, ઘટી હોય તો માઇનસ. અને અહીંયા આ લખવાનું ભૂલવાનું નથી, નહીતર અડધા માર્ક આમાં કપાઈ જશે. એકમ લખવાનો અડધો માર્ક નીકળી જાય. તો કિમી પ્રતિ કલાક. જો ઘટાડો થયો હોય તો અહીંયા ઘટાડો લખવાનો ને અહીંયા માઇનસ કરવાનું, બાકી કંઈ ફેરફાર નથી. હવે આપણે જે એને અંતર આપ્યું છે 360 કિમી, તો અહીંયા એ જ વાક્ય ફરીથી લખવાનું છે કે 360 કિમી અંતર અથવા 360 કિમી મૂળ ઝડપે કાપતા લાગતો સમય કેટલો હોય? તો આપણે ખબર છે કે અંતર ભાગ્યા ઝડપ એટલે સમય મળે. તો અંતર અહીંયા 360 છે અને મૂળ ઝડપ છે એટલે અહીંયા x, અને આ સમય છે એટલે અહીંયા આપણે કલાક લખવાનું. આવું આગળ પણ કીધેલું હતું, આ ખાસ યાદ રાખજો. આવી જ રીતે હવે આપણે બીજું લખવાનું, 360 કિમી અંતર ફરીથી, પણ હવે નવી ઝડપે કાપતા લાગતો સમય વળી પાછું એનું એ જ 360 ના 360 છેદમાં નવી ઝડપ એટલે x + 5, અને આ છે કલાક. હવે આપણે રકમ અનુસાર મેં તમને પહેલા પણ કીધું હતું 1 કલાકનો ડિફરન્સ આવે છે. 1 કલાક ઓછી સમય લાગે છે. તમારે ખાલી 1 કલાકને જ પકડવાનું, વધુ લાગે ઓછું લાગે એ પછીની વાત છે. તો 1 કલાક આપણે જોવાનું છે. મેં તમને શું કીધું હતું, વધુ સમયમાંથી ઓછો સમય બાદ કરજો. તો અહીંયા જ્યારે સ્પીડ ઓછી હોય ત્યારે સમય વધુ લાગે, એટલે આ વધુ સમય છે અને આ છે એ ઓછો સમય છે. બીજી એક રીત પણ મેં તમને કીધી હતી આની યાદ રાખવાની, કે તમારે એવું યાદ રાખવાનું છે કે જ્યારે સ્પીડ ઘટે ત્યારે નીચેનો સમય વધુ હોય, જ્યારે સ્પીડ વધે ત્યારે ઉપરનો સમય વધુ હોય. બીજું પણ એક યાદ રાખવાનું કીધું હતું કે જ્યારે છેદમાં ખાલી x હોય તો એ વધારે કિંમત છે, જ્યારે x ઉપરાંત હોય ત્યારે ઓછી કિંમત છે. એટલે આપણે વધુ સમય કયો અહીંયા છે તો કે ઉપરનો છે. તો આપણે અહીંયા લખી નાખીએ રકમ અનુસાર, અથવા આપેલ રકમ અનુસાર અથવા મુજબ 360 એના છેદમાં x માઇનસ 360 એના છેદમાં x + 5 બરાબર 1, કારણ કે 1 કલાકનો ડિફરન્સ છે એટલે. હવે જેના છેદમાં જે નથી તેને ગુણી નાખો. તો 360 ના છેદમાં કોણ નથી? તો કે x + 5 નથી. પેલા 360 ની વાત કરીએ છીએ. તો અહીંયા લખશું 360 એને ગુણ્યા x + 5. પછી આની આ 360 ની નીચે x + 5 છે, કોણ નથી? તો x નથી, માટે એને આપણે x વડે ગુણશું. તો 360x બરાબર 1. એકને એક છેદમાં કોણ નથી? તો કોઈ નથી, માટે બંને વડે ગુણશું. એટલે x અને x + 5. હવે આપણે સાદું રૂપ દઈ દઈએ, માટે પેલા 360x ને ગુણે એટલે 360x થાય, વત્તા 360 ગુણ્યા 5. તો પેલા આપણે શું કરવાનું, 36 50 180 થાય. બરાબર યાદ રાખજો. જો શોર્ટકટ રીતે 36 50 180 થઈ, પાછળ એક 0 એટલે 1800 થાય. તો અહીંયા આપણે 1800 લખી નાખશું, માઇનસ 360x એમને બરાબર x ગુણ્યા x એટલે x નો વર્ગ વત્તા x ગુણ્યા 5 એટલે 5x. તો આ આપણો થઈ ગયો. હવે અહીંયા 360x પ્લસ છે અને આ 360x છે એ માઇનસ છે, માટે એ ઉડી જાય. તો હવે આપણે વધ્યું જે છે એને લખવાની વાત કરીએ તો સૌથી પહેલા આ બંને તો અહીંયા છે જ, આપણે 1800 ને આ બાજુ લઈ આવીએ તો કેવા થાય? તો કે માઇનસ, માટે આપણે લખી નાખીએ. તો પહેલા આપણે x વર્ગ વત્તા 5x માઇનસ 1800, એટલે આપણું સમીકરણ તો બની ગયું. બસ હવે આપણે અવયવ પાડવાના છે અવયવીકરણની રીતે. તો જોઈ લઈએ કેવી રીતે એના ભાગ પડે છે કે નથી પડતા,
અને પડે છે તો કેવી રીતે પડે છે? તો અહીંયા આપણે 1800 ગુણ્યા x વર્ગ એટલે કે 1800 x વર્ગના ભાગ પાડવાના છે. કેવા ભાગ પાડવાના છે? તો કે છેલ્લા પદની નિશાની ચેક કરો તો કે માઇનસ છે એટલે કે બાદબાકી થવી જોઈએ. તો 1800ના એવા બે ભાગ પાડો કે જેની બાદબાકી 5 થવી જોઈએ. તો કેવી રીતે થાય છે એ આપણે જોઈ લઈએ. તો 1800 માટે આપણે 18 અને 100 આ રીતે ભાગ પાડી દઈએ. પછી કેટલા બધા એના ભાગ પડી શકે એમ છે આપણે જોઈ લઈએ. સૌથી પહેલા 18 એટલે 9 દુ, તો અહીંયા 9 દુ 18 એ પણ ભાગ પડે, 6 તેરી 18 પણ ભાગ પડી શકે. પણ આપણે પહેલા જોઈએ 100 એટલે માની લો કે 20, 50, 100. હવે આમાંથી આપણે જોઈએ કે ભાગ પડી ગયા કે નથી પડી ગયા. તો 9 દુ 18, 20, 50, 100. તો 100 માંથી 18 જાય તો 82 વધશે. માટે એ તો શક્ય નથી કારણ કે આપણે તો 5 જોઈએ છીએ એટલે આ ભાગ શક્ય નથી. તો હવે આડા જોઈએ તો 20 નવા 180, 5 દુ 10, 180 માંથી 10 જાય તો 170 વધે, તો એ પણ આપણા માટે શક્ય નથી. તો આડું નથી, ઊભું નથી. તો મેં તમને એક વખત એ પણ કીધું હતું કે આડા કે ઊભા ન આવે તો ત્રાસું જવાનું છે. આ બંનેનો ગુણાકાર કરીએ તો 9 50 45. હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો 20 દુને 40. તો જુઓ જી 45 માંથી 40 જાય તો કેટલા વધે? તો કે 5 આવી ગયા ભાગ, 45 અને 40. તો આપણા ભાગ પડી ગયા 45 અને 40. માટે આપણે પેલા x વર્ગના x વર્ગ અને છેલ્લું જે 1800 છે એ પણ આપણે એમને લખી નાખશું. વચ્ચે અહીંયા પેલા મોટો ભાગ એટલે 45x, પછી નાનો એટલે 40x. આ રીતે આપણે લખી નાખશું. મોટાને વચ્ચે હોય એવી નિશાની એટલે પ્લસ, નાનાને હિસાબ કરો તો વત્તે ઓછે ઓછા. પહેલા બે માંથી આપણે કોમન કાઢવાના છે, છેલ્લા બે માંથી પણ આપણે કોમન કાઢવાના છે. તો પહેલામાંથી x જ કોમન નીકળશે મોટે ભાગે. હવે તમારે યાદ રાખવાનું છે વત્તા x કાઢો એટલે 45 વધે, માઇનસ અહીંયા પણ આપણે x જ રાખવો છે એટલે તમને ખબર જ પડી જશે કે 40 જ કાઢવા પડે. તો x ઓછે ઓછે વત્તા. હવે 40 1800 ભાગ્યા 40 તો કેટલા વધવા જોઈએ? તો કે 45 જ વધે, એટલું યાદ રાખજો. એટલે અહીંયા 45 જ વધે. તમારે ભાગાકાર કરવો હોય તો છૂટ છે પણ વધશે 45 જ. તમે 1800 ને ભાગો એટલે 0 0 તો ઉડી ગયા. 180 ભાગ્યા 4 એટલે 45 ચોખ્ખું 80, 180 એટલે થઈ ગયા ભાગ. તો હવે આપણે બંને કૌંસ વત્તી એક કૌંસ લઈ લેશું. તો અહીંયા માટે x વત્તા 45 અને x ઓછા 40 એના બરાબર 0. માટે x વત્તા 45 બરાબર 0 અથવા x ઓછા 40 એના બરાબર 0. હવે આપણને ખબર છે કે 45 પ્લસ છે, સામે જાય તો કેવા થાય? તો કે માઇનસ x બરાબર -45 અથવા x બરાબર +40. હવે તમને શું લાગે છે -45 શક્ય હોય? કારણ કે કોઈની સ્પીડ માઇનસમાં હોય ન હોય. માઇનસ સ્પીડનો મતલબ હું? તો x બરાબર -45 શક્ય નથી. કારણ કે ઝડપ ઋણ ન હોય. તો હવે વધ્યું કેટલું? તો વધ્યું 40. એનો મતલબ કે x બરાબર 40. તો ટ્રેનની જે સ્પીડ છે એ કેટલી હોય? 40 કિલોમીટર. માટે ટ્રેનની મૂળ ઝડપ અથવા એક ધારી ઝડપ પણ લખી શકાય. મૂળ ઝડપ બરાબર 40 કિમી પ્રતિ કલાક. તો અહીંયા આપણો દાખલો પૂરો થઈ ગયો. તો અહીંયા આપણો જે 8મો દાખલો હતો એ પૂરો થઈ ગયો. મેં કીધું એમ 9, 10 અને 11 આપણે આ વર્ષ માટે નથી એટલે અત્યારે આપણે કરતા નથી. આગળ આપણે
હવે રીત તો કોઈ નવી છે જ નહીં, ખાલી થોડું સ્વરૂપ બદલશે, બાકી તો જે આપણે આગળ કરી એ મુજબ જ છે. એટલે તમે 4.4 છે એ ગણી શકશો. એમાં એક દાખલો એવો છે બીજો કે જે તમે અત્યારે નહીં ગણી શકો, એ આપણે આગળના ભાગમાં ગણીને જોઈ લેશું. બાકીના દાખલાઓ તમે આ રીતે થઈ તો કરી શકો એમ છો, જેટલા થાય એટલા તમે તમારી રીતે કરજો, બાકી હું તમને નેક્સ્ટ પાર્ટમાં કરાવીશ. અને મિત્રો જો પસંદ આવે તો લાઈક કરજો અને શેર કરજો ખાસ. તો હવે આપણે નેક્સ્ટ ભાગમાં મળશું.